गुजरात के पाटन में नवजात बच्चे बेचने का मामला सामने आया है, जहां बच्चों की तस्करी होने की आशंका विधायक ने जताई है। गुजरात के पाटन में नकली डॉक्टर द्वारा जरूरतमंद परिवार को अनाथ बच्चा गोद देकर 1,20,000 रुपए की ठगी किए जाने का मामला सामने आया है, जिसमें गोद लेने के बाद बच्चे की तबीयत खराब होने पर जब उसे इलाज हेतु अस्पताल में भर्ती कराया गया, तब समूचा मामला उजागर हुआ है, जिस पर निष्का हॉस्पिटल के डॉक्टर दिव्येश शाह ने जानकारी दी। અને બાળકના ફેફસા નબળા હતા। બાળકને જન્મ વખતે ઓક્સિજનનું પ્રમાણ 65 થી 70 હતું। એટલે એ ટાઈમે રાત્રે 12 વાગે આ સુરેશભાઈ બાળકને લઈને આવેલા કે રાધનપુરમાં અને પાટણમાં કોઈ આ બાળકને દાખલ રાખતું નથી એની ક્રિટિકલ કન્ડિશનના કારણે। એટલે આ બાળકને આપણે અહીંયા આપણી હોસ્પિટલમાં એડમિટ રાખેલું, વેન્ટિલેટર પર રાખીને ફેફસા વિકસાવવાનું ઇન્જેક્શન નાખી બાળકને લગભગ 25 થી 26 દિવસ જેવી મહેનત કરીને બાળકને બચાવેલું છે। બરાબર, એ બાળકને બચાવ્યા પછી આપણે આ બાળકને એ ભાઈને પરત આપેલું છે। પ્રથમ વખતે આ બાળકના માતા પિતા એટલે બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા। એ પછી 14 કે 15 માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું। પછી 4 થી 5 દિવસ પછી આ બાળકને નીરવભાઈ દ્વારા અને એમના સાથે બેન હતા જે આ બાળકને વોમિટિંગ થઈ, પાણી ઘટી ગયું, એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું। એટલે બાળક જન્મે ત્યારે એની મેચ્યોરિટી એકદમ એ ટાઈમે ક્રિટિકલ કન્ડિશનના કારણે બાળકને આપણે એડમિટ કરેલું છે। અને બાળકનું જે છે એમને જેવું કહ્યું હતું કે અમે એના માતા પિતા છીએ એમ। બીજી વાર આવ્યા ત્યારે એમના માતા પિતા અલગ હતા। મને શક એટલે પછી ગયો કે જ્યારે કે આ અલગ અલગ કેમ વસ્તુને અલગ અલગ કેમ ડોક્યુમેન્ટ બધું બદલાય છે એમ। એવું મને કંઈ ખ્યાલ નથી। આપણા ત્યાં લગભગ 24 થી 25 દિવસ રાખેલું છે। એટલે બાળકને આપણા ત્યાં આપણે બધું જ આ બિલ બધું એસપી ઓફિસમાં જમા કરાવેલું છે। ત્યારે એમનું નામ બધું જ એમનું જમા કરાયેલું છે। અંદાજે 20 કે 22 ફેબ્રુઆરી જેવો હશે। એ લગભગ 20 થી 21 માર્ચ જેવી હશે, એવું એક્ઝેક્ટલી યાદ નથી કારણ કે લગભગ 9-10 महीना થઈ ગયા। इस बच्चे के साथ आए हुए सुरेश ठाकुर और एक महिला की संदिग्ध भूमिका सामने आई है। इस मामले में निष्का अस्पताल में के मेडिकल स्टोर संचालक नरेंद्र दर्जी का भी नाम सामने आ रहा था, लेकिन उन्होंने मामले को खारिज कर दिया है। શું હતું આ બાળકનું શું હતી હકીકત? અમારે અમે કંઈ જાણતા જ નહીં હતી આમાં, અમારો તો રોલ જ નથી। એફઆઈઆરમાં તમારું નામ દે નામ તો એને લખ્યું ગમે તે, પણ અમારો આમાં કોઈ રોલ જ નથી। એમ લખ્યું છે કે તમે બાળક બતાવવા માટે બોલાવવામાં આવ્યું હતું? કશું જ નહીં, તો ફોન કર્યો હતો? લખી શકે તો ફરિયાદ લખી છે, પોલીસે લખી? એટલે એમને લખ્યું પણ આમાં અમે છીએ જ નહીં। તો નમ્રત રાવળ કોણ થાય તમારા? એ અમારા સાથે તો નોકરી કરે છે। નીરવ મોદી તમે ઓળખો ખરી? તમે નીરવ મોદીને ઓળખો ખરી? ઓળખો ને, અમારે તો દવા આપવા આવતો જ હતો, બરાબર। અમારા અમૃતના મિત્ર જેવો હતો। સુરેશ ઠાકોરને ઓળખીએ ધંધાકીય રિલેશનના કારણે? ના ના ના, અમે કોઈ જાણ નથી કરી। નીરવભાઈ અગાઉ તમને ક્યારે કીધું હતું કે મારા બાળક? મને કશું નહીં કીધું। તો નીરવભાઈએ જે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો, ફરિયાદમાં લખ્યું, પણ એને કોને કીધું છે એને બી ખ્યાલ છે કે આને કીધું, એટલે ફરિયાદમાં ગમે તે લખ્યું, બાકી એને મને કીધું જ નથી। ના, ફરિયાદમાં તમારું જ નામ લખ્યું છે કે મેડિકલમાં તમે જે કામ કરો છો એમને જ મને ફોન આવ્યો કે ભાઈ તમારું બાળક જોવા આવું તો આવી જાઓ। પણ આવું મેં કીધું જ નથી, એમને તો કીધું પણ મેં નથી કીધું। ફરિયાદી ખોટા છે? હા, નીરવભાઈ ખોટા છે? આ ખોટા જ કહેવાય ને। મારું નામ જ છે, મને ખબર નથી કે મેં એને ફોન નથી કર્યો, મારી એના સાથે વાતચીત નથી થઈ। અને કોરડાવાળા ડૉક્ટરને કેવી રીતના તમે ઓળખો? કોરડાવાળા દવા બજારના કારણે, ડૉક્ટરના કારણે ધંધાકીય રીતે। ને કેટલી બેરીઓ હોસ્પિટલમાં અવર-જવર કરતો તમારે? આટલા વર્ષમાં 4-5 વખત આવ્યો છે પેશન્ટ લઈને, રૂટિન પેશન્ટ લઈને આવતો હોય, શરદી ખોંચી તાવમાં લઈને આવતો હોય, કોઈના મોંમાં ફાઈનો કોઈ પેશન્ટો લઈને આવતો હોય। અહીંયા આવીને કહેતો હું ડૉક્ટર છું એવું કહેતો? હા, ડૉક્ટર છે એમ કહેતો। અમે ડૉક્ટર તરીકે જ જોતા, ડૉક્ટર તરીકે જ એનું વર્તન કરતા હતા। પોલીસમાં કોઈ તમે નિવેદન આપ્યું? આ જ નિવેદન આપ્યું, જે આપણા સાથે વાતચીત થાય છે। આપી દીધું નિવેદન? હા, નિવેદન આપી દીધું। અત્યારે મારા ડૉક્ટર સાહેબને લખાવવાનું છે। નામ ઉલ્લેખ તો એમને કર્યું છે, છતાં હું સાહેબને ત્યાં લખાવું, ત્યાંથી તમે કોપી મેળવી તમારે એ પ્રમાણે તમારે લખી લેવું। इस मामले दर्ज की गई पुलिस शिकायत के आधार पर जांच शुरू कर दी गई है। सिद्धपुर के डीवाईएसपी के पंड्या ने मामले पर कहा कि आरोपी सुरेश ठाकुर फिलहाल रिमांड पर है और नवजात की तस्करी करने मामले की जांच की जाएगी। पाटण शहर बी डिविजन पोलीस स्टेशन खाते गई काले फरियादी नीरव कुमार मोदीए एक फरियाद हकीकत जाहिर करेली છે। આ ફરિયાદ હકીકત પ્રમાણે જે નીરવ કુમાર મોદી છે તેમના લગ્ન થયેલા છે
અને એમને બાળક થયેલું નિસંતાન હતા. એટલા માટે આ એક બાળક છે એ દત્તક લેવાની શોધમાં હતા. દરમિયાન એમને એક નિષ્કા હોસ્પિટલનો સંપર્ક થતા અને આ જે ફરિયાદી છે એ પણ પોતે એ મેડિકલ સ્ટોર ધરાવતા હોય, કોઈ બાળક દત્તક આપવા માંગતા હોય તો એના માટે એમણે સંપર્કો ચાલુ રહેલ. દરમિયાન ગયા માર્ચ મહિનામાં નિષ્કા હોસ્પિટલ ખાતે એક અનાથ બાળક છે એ સારવાર માટે આવેલું અને તેમને તેમના મિત્રો છે તેમનાથી ખબર પડેલ કે આ બાળક દત્તક મળી શકે એમ છે. જેથી આ બાળક કોનું છે તો એમને જાણવા મળેલું કે આ બાળક છે એ કોરડા ગામ તાલુકો સાતલપુરના જે સુરેશભાઈ માતાજી ઠાકોરજી સારવાર અર્થે મૂકી ગયેલા છે. તેથી આ ફરિયાદી અને સુરેશભાઈ વચ્ચે બાળક દત્તક લેવાની વાતચીત થયેલ અને અંતે 1,20,000 રૂપિયામાં આ જે બાળક છે એને સુરેશભાઈએ ફરિયાદીને દત્તક તરીકે આપવાના બહાને વેચાણ આપેલ અને એમને દત્તકના કાગળો અને બાળકના જન્મના જે પ્રમાણપત્રો વગેરે કાઢી આપવાની ખાતરી આપેલ. ત્યારબાદ આ બાળક છે એ બીમાર પડતા અને તેને માથામાં પાણી ભરાઈ જતા એને સારવાર અર્થે પાટણ શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરેલ. તો ફરિયાદીએ છે સુરેશભાઈ ઠાકોરનો સંપર્ક કરેલ કે બાળક છે બીમાર છે, જેથી તમે આ બાળક પાછું લઈ જાઓ અને અમે અમારી જે રકમ આપેલી છે અમને તમે પાછી આપી દો. અને અત્યાર સુધી તમે અમને દત્તકના કાગળો પણ કરી આપેલ નથી કે આ બાળકનું જન્મનું પ્રમાણપત્ર પણ અમને આપેલ નથી. જેથી આ બાબતે આ લોકોને અવારનવાર મિટિંગ થયેલી અને ત્યારબાદ આ બાળક છે એ જે સુરેશભાઈ ઠાકોર છે એ પરત લઈ ગયેલ અને અત્યાર સુધી ફરિયાદીના આ પૈકીના 50,000 રૂપિયા પાછા આપી અને ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ છે અને દત્તક તરીકાના કાગળો બનાવી આપવાનો જે વિશ્વાસ આપેલો એ હવે તેનો વિશ્વાસઘાત પણ કરેલ છે. અને આ બાળકના જે જન્મના જે પ્રમાણપત્રો બનાવવાના હોય અને અન્ય જે સાધનિક કાગળો બનાવવાના એ રાધનપુરની નગરપાલિકા ખાતે આ જે ફરિયાદી છે તે અને તેમની પત્નીના નામને આ બાળકનો જન્મ થયો છે તેવા બનાવટી દસ્તાવેજો બનાવી અને ફરિયાદીને આપેલ છે. આમ જે આ સુરેશ ઠાકોર છે એ તાજેતરમાં જ એને નકલી ડૉક્ટર તરીકે એની ધરપકડ કરવામાં આવી છે. हालમાં पुलिस रिमांड पर પણ છે. इस मामले पाटन के विधायक किरट पटेल ने कहा कि बाल तस्करी का गुनाह काफी गंभीर है और एक नहीं लेकिन 10 जितने बच्चों की तस्करी होने की जानकारी उन्हें मिली है. ऐसे में मामले में ठोस जांच होनी चाहिए. जो પાટણની અંદર બાળ તસ્કરીનો આ જે ગુનો બન્યો છે એ બહુ ગંભીર પ્રકારનો ગુનો છે અને આ એક મોટામાં મોટું ભવિષ્યની અંદર સામાજિક દૂષણ પેદા થાય એવો ગુનો છે. પરંતુ સૌથી પહેલા કે જે વ્યક્તિ એસએસસી ફેલ છે એ આ ગામની અંદર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આઈસીયુ ચલાવે. સરકાર એક બાજુ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની વાતો કરે છે, ત્યારે શું પાટણ જિલ્લાના વહીવટી તંત્રને કે પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને આ બાબતની જાણ નહીં હોય? અને અગાઉ આ ડૉક્ટરના વિરુદ્ધમાં 2 થી 3 વાર ફરિયાદો થઈ ચૂકી છે. સરકાર વિધાનસભાની અંદર એ ગૃહમંત્રી હોય કે આરોગ્ય મંત્રી હોય એવી વાતો કરે છે કે આવા સામાજિક દૂષણો પેદા કરનાર લોકોને અમે ચમરબંધીને છોડવાના નથી. કયા ચમરબંધીને પકડ્યા એમને? જે રીતે આરોગ્ય તંત્રની અંદર ખ્યાતિ હોસ્પિટલની અંદર બનાવો બન્યા, જે રીતે અંધાપા કાંડ થયો, જે રીતે સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોની અંદર આ બનાવો બની રહ્યા છે, ગંભીર પ્રકારનું કૃત્ય છે. અને પાટણની અંદર જે બનાવ બન્યો, સૌથી પહેલા તો આ બાબતે અગાઉ ફરિયાદો થઈ ચૂકેલી હતી અને એક નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગીમાં માહિતી મળી છે. પોલીસ શું કરી રહી છે? જે ખરેખર નીરવ મોદી ફરિયાદી છે, ફરિયાદી ક્યાં છે એની તપાસ થવી જોઈએ. અને જો સરકાર સાચી રીતે આની તપાસ કરવા માંગતી હોય તો સરકારી અધિકારીએ ફરિયાદી બનવું જોઈએ. આરોગ્ય તંત્રના જિલ્લા કક્ષાના અધિકારીએ, ક્લાસ 1 કક્ષાના અધિકારીએ ફરિયાદી બની અને આ બાબતની તપાસ થવી જોઈએ. પરંતુ જે રીતે મને લાગે છે કે ખ્યાતિ હોસ્પિટલની અંદર આરોપી સાથે હતા પોલીસના અને એમને જવા દીધા. આ લોકો, તમામ લોકો એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. મને લાગે છે કે જો આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય
તો ભવિષ્યની અંદર આ મોટું સામાજિક દૂષણ થશે